હેલો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 4 યુનિટ 1 લેટ સેલિબ્રેટ ભાગ 1 એની અંદર આપણે ક્વેશ્ચન નંબર 1, 2 અને 3 જોઈશું. ચલો આપણે એનું ટેલર જોઈ લઈએ. શું શું જોઈશું આ વિડીયોમાં એનું ટેલર જોઈ લઈએ. ચલો સ્ટાર્ટ કરીએ. ચલો હવે ચાલુ કરીએ. તો બટરફ્લાય બટરફ્લાય ફ્લુટર અરાઉન્ડ એનો મતલબ એવો થાય છે કે પતંગિયા પતંગિયા આસપાસ પાંખો ફફડાવો, એટલે કે આજુબાજુ ઉડો. બટરફ્લાય બટરફ્લાય ટચ ધ ગ્રાઉન્ડ એનો મતલબ એવું થાય વિદ્યાર્થી મિત્રો કે પતંગિયા પતંગિયા જમીનને અડો, તમે જમીન સુધી આવો અને બેસો, એનો મતલબ એવો થાય છે. ચલો નેક્સ્ટ. બટરફ્લાય બટરફ્લાય ફ્લાય સો ફ્રી એનો મતલબ એવો થાય છે વિદ્યાર્થી મિત્રો, પતંગિયા પતંગિયા મુક્ત થઈને ઉડો, તમે કોઈનો ડર રાખશો નહીં, મુક્ત થઈને ઉડો. બટરફ્લાય બટરફ્લાય લેન્ડ ઓન અ ટ્રી એનો મતલબ એવો થાય વિદ્યાર્થી મિત્રો, પતંગિયા પતંગિયા ઝાડ પર ઉતરો, એટલે કે ઝાડ ઉપર બેસો, તમે કોઈનો ડર રાખશો નહીં. ચલો નેક્સ્ટ લાઈન. બટરફ્લાય બટરફ્લાય રીચ ધ સ્કાય એનો મતલબ એવો થાય વિદ્યાર્થી મિત્રો કે પતંગિયા પતંગિયા આકાશ સુધી પહોંચી જાઓ, તમે આકાશ સુધી ઉડો, કોઈનો ડર રાખશો નહીં. બટરફ્લાય બટરફ્લાય સે ગુડ બાય પતંગિયા પતંગિયા આવજો કહો, તમે જાઓ છો તો આવજો એવું કહો. તો હવે નેક્સ્ટ. પહેલા નંબરનો ક્વેશ્ચન છે, આપેલા શબ્દોના પ્રાસવાળા શબ્દો કવિતામાંથી શોધીને લખો. એટલે પ્રાસવાળા એટલે કે સેમ ઉચ્ચાર, સરખો ઉચ્ચારવાળા શબ્દો શોધીને લખવાના છે. પહેલો છે ફાઉન્ડ, ફાઉન્ડ એટલે શોધ્યું, એવો જ ઉચ્ચાર છે. અરાઉન્ડ, અરાઉન્ડ એટલે આસપાસ. ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડ એટલે જમીન. બીજા નંબરનો આપેલો થ્રી, થ્રી એટલે 3, થ્રી જેવો ઉચ્ચાર થતો હોય એવો શબ્દ છે ફ્રી, ફ્રી એટલે મુક્ત. અને ત્રીજા નંબરનો છે ટ્રી, ટ્રી એટલે ઝાડ. હવે નેક્સ્ટ. માય, માય એટલે મારું, એવો જ ઉચ્ચાર છે સ્કાય, સ્કાય એટલે આકાશ. ગુડ બાય, ગુડ બાય એટલે આવજો. હવે નેક્સ્ટ. બીજા નંબરનો ક્વેશ્ચન છે, કવિતા વાંચીને આપેલા શબ્દોના અંગ્રેજી શબ્દો લખો. જે ગુજરાતી શબ્દો આપેલા છે એના અંગ્રેજી શબ્દો લખવાના છે. તો પહેલો શબ્દ છે પતંગિયું, પતંગિયાને ઇંગ્લિશમાં શું કહીશું? બટરફ્લાય. BUTTERFLY બટરફ્લાય એટલે પતંગિયું. બીજો શબ્દ છે જમીન, જમીનને શું કહેવાય? ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડ એટલે જમીન. હવે ત્રીજા નંબરનો છે આકાશ, આકાશ એટલે સ્કાય, SKY. 4 નંબરનો આવજો, આવજોને શું કહીશું આપણે? ગુડ બાય. અને છેલ્લો છે ઝાડ, ઝાડ એટલે ઝાડની ઇંગ્લિશમાં શું કહીશું? ટ્રી, ટ્રી એટલે ઝાડ, TREE, ટ્રી એટલે ઝાડ. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, આપેલા શબ્દોને અંગ્રેજી વર્ણમાળા એટલે કે આલ્ફાબેટિકલ્સ ઓર્ડર પ્રમાણે ગોઠવીશું, એટલે કે ABCD પ્રમાણે ગોઠવીશું. આ શબ્દો આપેલા છે પણ આ ડાળવા આપેલા છે, જેને આપણે ABCD પ્રમાણે ગોઠવીશું. તો પહેલા જો વિદ્યાર્થી એ નથી, એ પ્રમાણે કોઈ શબ્દ આપેલો છે ના. તો બી, બી બીથી આપેલો છે બટરફ્લાય, બટરફ્લાય એટલે પતંગિયું. પછી ABC, સીથી કોઈ છે નથી. પછી ડી નથી, ઈ નથી, એફથી છે તો ફ્લોટર એટલે ફડફડાટ. એટલે હવે આગળ જોઈશું એફ પછી જીથી આપેલો છે તો ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડ એટલે જમીન. એમ ABCD પ્રમાણે આવશે એલ એટલે લેન્ડ, લેન્ડ એટલે જમીન. પછી શું આવશે? સ્કાય, સ્કાય એટલે આકાશ, SKY. પછી લાસ્ટ છે ટ્રી, ટ્રી એટલે ઝાડ, TREE, ટ્રી એટલે ઝાડ. એના પછીનો કોઈ વર્ડ આપેલો નથી.
વિડીયો જો પસંદ આવે તો વિદ્યાર્થી મિત્રો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાનું નામ લખી કોમેન્ટ મને જરૂર કરો, જેથી મને ખ્યાલ આવે કે મારી સાથે કેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.